હા શું છે? એક કોમ હતો મારો. શું કામ છે? આ બાજુ આવો ને. મારે વૈકણ કોમ છે એટલે ખાલી થોડું જ કોમ છે મારે. પણ શું કામ છે? થોડું એડ્રેસ પૂછવું હોય. ચોઈનું ઓય ઓળખો. ઘૂમતે ને વાકઈ નામ છે હોય એનું. એટલે ઓળખો તમે? સારી રીતે એવું એમ? હવે ખબર પડી. બધી વાત સમજી ગયો. દુશ્મનો કઈ ના કહેતા નતા. આ ભગવાને બેટાળો કરાયો છે લ્યા. ઓવે વડીલ, હા એડ્રેસ આપશો? ઓવે હા ઓવે તો હેડો ગાડી બેસી જાઓ ને. મારા ગાડી નહીં બેહું. આગળથી વળી જાજો. માર ચેડે ગાડી આપા જો તમે. અરે વડીલ, પણ શું કેટલે આગળથી એમ તો કહો. તમે તા તાજીનો માળા હોમે. બોલો દ્વારકાધીશની જય. હા, એ તો બધું બરાબર છે, પણ દૂધની થેલી લેવા નતા ચાલ્યા. એટલે તમે ચિયા દાડા પાહો મને. અને ચિયા દાડે બાટલી ફૂટશે. કોમ નહીં, તારે કોમ નહીં યાર. માટલી ફોડીને આવ્યો. રસ્તામાં માટલી ફોડીને આવ્યો. એટલે કોઈ વળગ્યું શું? જતું નહીં મગજ. 50,000 50,000 સીતારા પહાડ ચોથી આયા મને ખબર પડી ગઈ. જતું રહ્યું મગજ, જતું રહ્યું. પસા ચોથી આયા મને ખબર પડી ગઈ. કાળી ગાડી આવી છે લે. ઓય બોલે હું છે લે શું છે? કોઈ ખબર હું છે? એ લાવો પેલા ધોઈ લે. પકડો. બરોબર, દર્શન કરવા દો. મહેમાન શાંતિ રાખો. મહેમાન આયા હું લાયો. હા મહેમાન ને હું લાયો આવો. અને મહેમાન ને ભગવાન લાયા. શું છે? હવે કેહો લે. કે પણ કુદેડીઓ જ મારશો વડીલ. પટેલા સુખી થા. સુખી થા હવે. અને એના વૈકણ આયા એટલે તમે દુખી જાઓ. એ ખરેખર વડીલ જોરદાર આયોજન કર્યું છે હો તમે. અમે કુટુંબ ના છો બધા. એવું એમ? ઓવે. આ બધું હંપે મળી કર્યું તમે એમ? ઓવે. આવું ભાઈ હા હું કઉ છું હા. કે અમારે આયોજન ગમે તે મોણ કોઈ બી પૈસા આલે ને એય! તો એય, વાત કહું હું. ઓય આવો. બરોબર. ઓય વાત કહું. એની વાત જવા દ્યો. એને વાતમ ના આવો. તમારું નામ શું છે? મારું નામ ભાઉ. ભાવ. આ પૈસા છે ને ભાવ એટલે ભગવાનમાં જે ભાવ થઈ જાય ને ભગત, હા એને બધા કોમ થઈ જાય. ભાવ. ભાઉ ભાવ. ભાવ ઓકળા મળે છે. ઓકળા બધા મળે છે. હવે તમે આ બે જણ કેવી રીતે ઓળખો છો? આ બેન હા અરે વાય તો હું ગમો મળ્યો તો. એવું છે એમ? હોવે ચોકર ગમો બરાબર. એક મિનિટ શાંતિ રાખજો. ઘડી વાર બોલતા ના. આ મોઢું હંતાડવું એટલું હંતાડી લેજો. કોઈ મેળાબાનો નહીં. અમારાથી દોડીને ચોકડ જાહો. હાલ હું વાત કર્યો તમે વાત નહીં કરો. શેઠા રવાઈથી હેડો. સાઈડમાં રોકી લઈ. આ તો અમારે પ્રેમ એવો ઈ રીતનો છે બધો. હારું હારું. હજી એટલે એમ નહીં કેતો ગોદરે મળ્યા બરાબર ગમો પણ ઓળખેણ ચી રીતની તમારે? ઓળખેણ તો કોઈ નહીં. ઓમો કેવું છે ખબર છે? એટલે તમે શોર્ટમાં વાત કરું કે મારે સેવા માટે પૈસા આલવા છે. વડીલ પૈસા ઓછા પડ્યા કોઈ? ના
પૈસા લગી ને વસા નહીં પડ્યા ઈ એના કરમ કાઠા પડ્યા છે ભાઈ હા. ઓવે એક મિનિટ હો, ખાલી એક મિનિટ મારું થોડું કેવું છે આગાઓ ક્યાં ઊભા થો લે. એ ઊભા થો લ્યા વાયરો અડે ઊભા થો. ઊભા થઈ જાઓ ઊભા થો કેવો? એમ કર. એ માટલી ફોડવી છે માટલી ફોડવી છે અલ્યા એકબીજાના માથા ફોડો લ્યા બોલવા નતા દેતા મફુજી મને નતા હા, બોલવા હા, દેતા ખરું, ખરું. અલ્યા વર્ષો વર્ષથી આ હારી માટલી ફોડતો આવ્યો છે લ્યા ગઈ આઈ છે કાઢી નાખો ગઈ. અરે ગઈ કેમ ના કાઢો મારા વર્ષા સાચું. શું ખર્ચો જવો કર્યો છે જો કે આ ફિકર લાયા છે માઇક લાયા છે એલ્યા આ બધું શું આદર્યું છે તમે દસમાનો અરે હરીજી મને તો ખબર હતી કે ઓયાને જિંદગીમાં 100 રૂપિયા ઉઘરાણું નહીં આલ્યું અને 50,000 ચોથી લાવી એના બાએ નહીં પાડ્યા 50,000 તો. ઉઘરાણું બાપુજી ઉઘરાણું ઉઘરાણા વખત સોપડામાં મારું નામ જોયું 5100 રૂપિયા મેં લખાયા હતા, હતા હતા. સૌથી વધારે પૈસા મેં લખાયા હતા અહીં શું લઈશું તું હરીબાનું મોટું ઘર એટલે આ ઓકા મોટો શું બોલ્યો તો કે ખોટું ઘર એટલે મારું ઘર ખોટું કે તારું ઘર ખોટું બોલ્યા હોય બોલ કનું ઘર ખોટું બોલ્યા હા વડીલ હા વાતનું હું વાતમાં શું સાહેબ હા. ઓપડો મારી વાત જાજી કોઈ ચિંતા કર્યા જેવી નહીં હા. ભૂલ અમારી નહીં ભૂલ વાયની છે કે ભૂલ તમારી નહીં તમે જે પૈસા કાયદેસર ભગવાનમાં આલ્યા હતા ને એને પૈસા હોય ને ઈ એના ગણાયા પણ ભગવાન કોઈ દાડો સોનું ના રહેવા દે લ્યા આ મારો ભગવાન બેઠો છે દ્વારકાધીશ કોઈ દાડો કોઈના હંગત ખોટું ના કરે એલ્યા સાચું બહાર આવી ગયું કે ના આવી ગયું સાવા કર્યા. એ સાવા કર્યા કે ના કર્યા તમને એટલે પૈસા તો ભલે એવાના ગણાયા પણ વાપર્યા તો સેવામાં જ છે નો. સેવામાં જ વાપર્યા છે. બસ પણ આ તો તાર. અહીંયાના ગણાવતા હતા કે અમે લાયા છે એવી રીતના કોઈ હવે બોલવા જ નહીં દેતા. અરે એનો મને કશો વાંધો નહીં, હું તો બીજા પૈસા લઈને આવ્યો છું. અરે ઓપડો મારી વાત કે જો મગુજી હા. આ પૈસા ભગવાન માં આયેલા છે હા. અને ઓયાને આલ્યા છે બરાબર તો હું કાયદેસર પાછા મેળ દઉં છું ચાલો વાત કરું વાઘુજી કે આ ધણીએ સેવામાં પૈસા આલ્યા હતા એટલે આ ધણીનું નામ તો તમારે બહાર પાડવું પડે. એનું નામ તમે સોનું ચમ રાખ્યું કહો હેડો. અમારા આગળ કેવું પડે તમારે કેટલા બધા પાપના ભાગીદાર થયા તમે. કે અમુક જગ્યાએથી 50,000 રૂપિયા આયા છે ભગવાન માં અને હારી વાત અમન કરી હોત ને તો ખરેખર અમે તમને શાબાશી આલોત. વખોણ કરો જ તમારા. શું તાચી રહ્યા છો લે હવે અરે મફુજી મારી વાત સાંભળો ઓયાના જોડે આવા ધર્મના પૈસા કેટલા આયા છે અને વાપરી કાઢ્યા છે પહેલી વાર ભેગા થયા છે. તમે સોર કેવરો સોર અને ભગવાન ના સોર ખબર ના હોય ને તો બોલવાની નહીં ભૂભાઈ ફૂમતે ઓળખી લીધા તમને હવામાં તીર નહીં મારવાનું ડાયરેક્ટ. એ બરોબર છે. હા શું કે છે? હવે જો મફુજી હા પૈસા અમે બધા આમાં વાપર્યા છીએ અને વધ્યા એ પૈસા આર્યા મેલી દેવો હોય. બરોબર એ આ પડ્યા ગળાની સોગન કે દ્વારકાધીશની સોગન હા. 1 રૂપિયો એમ વાપર્યો નહીં હા હા બરોબર અમે ફૂમતાઈ બે ને નહીં વાપર્યો હા એ તો અમને ખબર. પણ આ મટકી અમને 2 દડમ ફોડવા દો. ના ભાઈ મટકી? ના મટકી તમે શું રહ્યા ફોડશો મટકી તો હવે હું ફોડ્યો ના હરીભાઈ ના. તમે નહીં ફોડો મટકી મટકી હરીભાઈ ને ફોડે કે વાઘુજી ને ફોડે કે ભૂમતો આ કોઈ નહીં ફોડે. જે મટકી નો અસલી હકદાર છે એ ભાઈ મટકી ફોડશે. ભાવ મટકી ફોડશે. બસ એ તો ભાઉભાઈ તો એમ કાઢે નહીં તમને ઉપર આપણે તમે ફોડી નાખો તમે. મફુજી હા. હું રાજી છું હો હા એમ ભાઉભાઈએ કહી દીધું ના 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 ભાવ ભાઈ જ માટલી ફોડશે. એટલે ઠેઠ અમેરિકા થી આવતા હોય અને આટલે માટકી ફોડવાનો લાવો એને મળતો હોય તો પછી આપણે એનાથી હરક બીજું ચિયો. જો ભાઈ આ તમારા લેખમાં લખેલું છે એટલે ઓટોમેટિક તમે વૈકાણ આયા છો બરાબર પેલા અમને મળ્યા હતા એટલે શાંતિ રાખો હવે હા અને આવા પાસે ભાવ ગામમાં કોઈને ભેગું થવું હોય ને તો વિચારીને ભેગું થવાનું હો અને મફુજીનું ઘર હોય નાકામ જ છે અરે મારા તો મનમાં કશું હોતું નહીં, મારે તો ખાલી પૈસા સેવામાં વપરાય ને એટલે બહુ થઈ ગયું. એ વાત એટલે મોળો જોઈ જોઈને હાલવાના. ઓયાને મનમાં તો કોઈ જ વાતું નહીં, ભોળા જ છે પણ આ તો થોડોક ફુગાવો કરવા જોવે છે. ખાલી મોટું થવા જોવે છે હા. એને ક્રેડિટ મળવું જોવે કે બધું અમી કરે છે એમ એટલું જ છે બીજું કોઈ નહીં. હા બાકી મેલા તો લગી નહીં આર્યા હેડો, શરૂઆત કરો હવે. સાચી વાત કહું હા અમે બહાર નહીં પાડ્યું નહીં એનું કારણ કયું છે ખબર છે કયું? હરીભાઈ તમે છો પોતપતિ વધારે લખાવો છો ની એટલે 12 મહિના સુધી બોલો છો અને અમને બોલવાય દેતા નહીં. કાલ મીટિંગમાં બોલવા દેતા હતા અમન એટલે મારી બરોબર વાત- હરીભાઈ, હું જવાબ આલું, હું જવાબ આલું. હમણાં આવો બાપુજી. યાર હમણાં આવો ભલા અમે આદમી. બોલો એટલે અરે તમારે બોલવું છે ને ફૂમતાઈ બેન
હાલ ના હાલ 5000 રૂપિયા તમારા ઘરના લાવો. છાના પોત 12 મહિના અમે અભણ છે ને તમે બોલજો. મારા ઘેર આવીને તમે તાર કહીએ સંભળાઈ જાજો. પેલા સપોર્ટ માં આવો એ વાત કરો છો ને પછી યાર હું અરે direct યાર સપોર્ટમાં જ સુખમાં પૂછ્યું. એ વાતે હાચી છે. 5000 લાવો. આ તો જે પૈસા આલે હીરો બોલે હેડો હવે હીરો વધારે હવે એટલે વાઘુજી આ હું ભાવ- કોઈ મારા વખોણ નહીં કરતો. મારે ખોટી ટેવ છે. મારે પૈસા અરે લેવા ભાઈ. જોવી છે અને ગણાવાય જોવી છે. અરે ભાઈ વાપડો મારે એની વાતો પડતી મેલો હવે આ ભાઉભાઈ ઉભા છે હવે બાપુજી હવે શાંતિ રાખો. મોટું ઘર ને લખાવાનું. આ ને લખા લખાવું છે કે મોટું ઘર છે? 10 માળનું લખાવી. અલા જેનું મન મોટું એનું ઘર મોટું. ભાઈએ કીધું એમ 10 કરોડ નો બંગલો છે વાપર્યું ને એમ બાપુજી તમારે તો સાપરું જ છે ને. ભાયકશાળી શું કે નહીં? પેલા આ ભાઉભાઈ અવસર મારા ઘેર કેટલા વર્ષથી થાય છે? એ તો બરોબર છે હવે એ જૂની બધી વાતો વાતો નહીં કરતી હા. નાખો. આપણે હારી હવે ભગવાનની જય બોલાવો અને મટકી ફોડી નાખો. શુભ મુહૂર્ત બોલો દ્વારકાધીશ કી જય. આઈ દો લે, હાડો, આઈ દો, એ આઈ દો. બાસ્કુજી, પેલી પરસાદ લાવીને મેલજો. હવે તમારા છે ને થોડી ના, ના. વખત કોઈ કણ આવતું રહેવાનું અરે કશો વાંધો અમેરિકાથી અમેરિકાથી વિમાનમાં એ તો આવશે. પછી નક્કી કરશે બધું. આઈ દો હાડો. ખમતા ખમતા મોણફો. આપણે મને તકલીફ છે કે એડમ થોડી ચાલ્યા. અરે ઓય ઉભા રહો તો તકલીફ મટી જાય તમે ઉભા તો રહો ભલા આદમી. અરે બાબુજી, પછી કહેજો કે તકલીફ આ છે બધા બોલવાના વાઘ સી લ્યા. આવો હેડો. ખરેખર વડીલ સાચી વાત કરું તો મન આ મટકી ફોડવાનું મારા નસીબમાં લખ્યું છે હો. હા સારું સારું આજ મારે કાયદેસર ટિકિટ હતી પ્લેનની હા. પણ કેન્સલ થઈ ગઈ. એવું છે એમ? હા. અરે તમારે વૈકણા બંધ હતું એટલે કેન્સલ થયું છે. વાત સાચી છે. વાયણું હમણાં રાખો. મને એમને નહીં ફાવતું કદી અરે મુરવ હેડો. હા તો હરીભાઈ તમે હમણાં રહો. બાસ્કુજી આવે આવે છોકરો બેહી જાવ બધા હેડો હા હા બેસી જઈએ. હા હા અને શેટર રહેજો વાગે ના. આઈ દો. બધાને પ્રસાદ ખાઈને છૂટું જ બાસ્કે કરવાનું વાર છે. તારો. ભાઈ આવતા રહો. હાથ માથે નાથનો હાથ માથે નાથનો જયકારો ગોપાલનો હો રાધાનો રસિયો પ્રેમ ગેલો કાનુડો રાધાનો રસિયો પ્રેમ ગેલો કાનુડો વાસળીનો વારસદાર વાલો વાલીડો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હો મહિનાની પૂનમે મળવાની દેવરે કૃષ્ણ કનૈયા લઈ લો. જો ખોવાડો. વાહ ભાઈ વાહ. આપણે રાજી થઈ ગયા, ભગવાન રાજી થઈ ગયા અને છોકરા રાજી થઈ ગયો. પ્રસાદ પ્રસાદ બાસ્કુજી પ્રસાદ પ્રસાદ આલો ભાઈ. બાસ્કુજી છોકરાને પ્રસાદ આલો. હા ખાઈ જા. બે લે આ છોડીને આવી જાઓ. લે બેટી. હા તો પછી વેકણાઈ રોવો છો તમારા બાહંગત આવતો હોય તો બધા એ, છોકરા આગળ એવો સ્વભાવ ના રખાય લ્યા. છોકરા તો ઈ તો ભગવાનનું રૂપ કેવાય લ્યા. વાગી જાય તો યાર બીજું કોઈ નહીં એ રીજી અરે ભગવાન બેઠા છે લ્યા, ના વાગવા દી. એ રીજી હા આ પૈસા તમારા જોડે રાખો હો. હારું લાવો. તમે તાર મારા ઘેર આવીને હિસાબ લઈ જાજો હો. આવશે રે હિસાબ લેવા. ઓવે. હું તો નહીં દેખતો તું કો મારી કરો હાલે હાલે એ છોકરા વાયા હડો એ અમરો હાડો. તમારે એકલાને મળવાનું જ નહીં. આ બાજુ આવો. એટલે બરાબર હું- વાત કરતા છે. હું ભાઉભાઈ કાલનું કહેતો તો એમ શું કહેતા હતા? રોટલા ખાવાથી? રોટલા નહીં યાર તો આપણે પધરાવા નહીં દેવાનું તળાવમાં એ કેવું પડે કે તાણી એટલે તમે છે ને હરીભાઈ ઘેર રોકાઈ જોઈએ આપણે હા જો વડીલ હવે મારા નીકળવા થાય કોણ એવું એમ કાલની ટિકિટ વહેલાની એટલે જો આવતા વર્ષે તમે ત્યાં ટાઈમ મળે તો બિંદાસ આવી જાજો હો. ફાઇનલ પૈસા લઈને આવી જાય અમે દર સાલ હારે અવસર કરો છો. ફાઇનલ આયો અમારે થોડું બોલવા જોવો છે એકબીજાને. બરાબર મન વગરનું અમુક ટાઈમે બોલી નાખો, એકબીજાને થાપે છોડી નાખો, પણ યા મનમાં કોઈ દાડો મેલ- હા મનમાં મેલ નહીં હોતો અમારે. મનના સોખા માણસો છે અમે. પણ ખરેખર ઉણા આયા ને તમે મજા આવી ગઈ પોર આવશે ને તો ખરેખર મજા આવશે અને મજા આવશે ને એટલે આ વાતની ઠેઠ સુધી ખરેખર ખમાન મજા થઈ જાહે બોલો દ્વારકાધીશ કી જય. હો દેવ
દેવકી નંદન જન્મ્યો રે જેલમાં માલ્યો સોના સરીખાર મેલમાં કાળિયા ઠાકર થઈને પરખાણો